ઘરે જલ્દી આવી ગયો. કોમે ગયા હતા પણ જલ્દી ઘરે કામ હતું તે જલ્દી આવી ગયા. તો ખેતરમાં ફરવા આવ્યા છીએ. ખેતરમાં વરિયાળી વાવી છે તે જોવા આવ્યા. જોઈ લો મિત્રો, તમે પણ જુઓ. તમારા રાયડો વાવ્યો છે. આ વરિયાળી આવડી થઈ છે. પાળીઓને પાળા ચડાવવાના બાકી છે. પાળા ચડાવવાના તૈયારી છે. તમારે પણ વાવી હોય ને આવડી થઈ હોય તો કોમેન્ટ કરજો. આ આમાં ડુંગર છે, બોકરા. વાળી કરેલી છે, રોજડો ખાઈ જાય છે એટલા માટે. તમારે પણ ખેતી વાવી હોય તો કોમેન્ટ કરજો. અમારે તો ખેતીમાં વરિયાળી, રાયડો, એરંડા વાવેલા છે. પર એરંડા થોડા ઘરના પાછળ ખેતરમાં છે. જઈએ હવે ઘરે જઈએ. આ ઘઉં આજે વાયા છે. સવારે પોણી વાળવાનું છે. અમારા નહીં પણ પોણી આવશે અમારું. તમારા વાયા હોય તો ઘઉં વાવી કાઢ્યા હોય વહેલા તો કોમેન્ટમાં બતાવજો કે અમારે વહેલા વાયા. અમારે તો નહીં વાયા. ખેતર નરવું નહીં ઘઉં વાવવા માટે, પણ આ બીજોને વાયા છે એટલે પોણી એમાં જ હશે ખેતરમાં. ખેતી તો અમે નહીં કરતા વધારે, કડિયા કામ કરીએ છીએ, મજૂરી. આજે બીજા ભાઈના કામ હતું તે જલ્દી ઘરે આવી ગયા. વાયર બોધી કાઢેલો છે રોજડો માટે. રોજડો આવું છે એના માટે. લસણ વાવ્યું છે. આવડું થયું છે. એક ચારો કર્યો છે. આ એરંડા આવડા થયા છે. સારા હોય તો કોમેન્ટ કરજો. અને લસણ તમે પણ વાવ્યું હોય તો કહેજો, કોમેન્ટમાં બતાવજો. હવે દોણા વાયા છે પણ હજી ઉગ્યા નહીં, લેટ વાયા હતા. એરંડા સારા હોય તો કોમેન્ટ કરજો. મારા વાયા છે આવડા ત્યાં છે. આમાં માળો આવવાની તૈયારી થઈ જશે. માળો આવી જશે થોડી. આ બાજુ મોટા છે ને આ બાજુ જણા થઈ જશે મિત્રો. તમારે આવા જણા મોટા થયા હોય તો કોમેન્ટમાં કહેજો કે અમારે થયા છે. તમને ખબર પડે કે અમારે એકલોને થયા છે તો તમારે થયા છે. આ રોજડો માટે વાયર બધેલો છે. નકર રોજડો માળો ખાઈ જાય છે. પત્તો રવા દઈશ. અને એમાં આવા બ્લોગ, પહેલો બ્લોગ છે મારો, તો આવા વિડીયો આવશે, જોતા રહેજો. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મંદિર છે બાપાનું, ગોગા મહારાજનું. ઓબા વાયેલા છે. ઓબાને કેરીઓ આવી નહીં, આવતી નહીં હજી. ઉનાળી થોડી આવશે. ઘેર જવું છે. ઘેર જ્યાં ચોળી વાઈશ. આ ઝાલર છે. ચલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય. જય માતાજી.